વાત કરીએ સુરતની આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાનો મામલો। અન્ય કોઈ વ્યક્તિએ સોનલ સોલંકીને ગોળી માર્યાની આશંકા છે। ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ શંકા થઈ રહી છે। પતિ નિકુંજનો ફોન ટ્રેસ કરતા પાલનું લોકેશન મળ્યું હતું। પોલીસે ઘર પર પહોંચી ત્યારે નિકુંજ હાજર નથી અને ઘટના સમયે સોનલ સોલંકીનો પુત્ર હાજર હતો। ત્યારે પોલીસે સોનલ સોલંકીના પુત્રની પૂછપરછ શરૂ કરી છે। પોલીસે પતિ નિકુંજની શોધખોળ પણ શરૂ કરી છે। ગતરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા વાવ રોડ ઉપર અકસ્માત કાર મળી આવી હતી। અકસ્માત થયેલી કારમાંથી એક મહિલા મળી આવી હતી અને મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। મહિલાની ઓળખ જે કામરેજના આરએફઓ તરીકે સોનલ સોલંકી તરીકેની થઈ હતી અને ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મહત્વનું છે કે જે રીતે અકસ્માતની ઘટના બની હતી તેમાં ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને માથાના ભાગે ગોળી વાગી હોવાનું માલુમ પડતા પોલીસ એલર્ટ થઈ હતી। મોડી રાત સુધી એલસીબી, એસઓજી તેમજ એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી અને અકસ્માતમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે મહિલા આરએફઓ છે તેમના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે। તેમની સાથે પારિવારિક સંબંધને લઈને માથાકૂટ ચાલી રહી હતી। તેને લઈને અનેક વખત ઝઘડાઓ થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે સોનલ સોલંકી દ્વારા અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ થોડા દિવસો પહેલાં જ તેમની જે કાર છે તેની અંદરથી જીપીએસ ટ્રેકર મળી આવતા તેમણે કામરેજ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી। મહત્વનું છે કે જે રીતે હાલ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને પોલીસ દ્વારા દરેક એંગલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપઘાત કરવામાં આવ્યો છે કે પછી કોઈ દ્વારા હત્યાનો પ્રયાસ કરી અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનું આ કાવતરું રચ્યું હોય તે પ્રકારે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પતિ જે નિકુંજ ગોસ્વામી છે તેનો ફોન ટ્રેસ કરતા પતિનો ફોન ઘરે મળી આવ્યો હતો, પરંતુ પતિ છે તે ઘરે નથી મળી આવતા અને તેના પતિની શોધખોળ ચાલી રહી છે। મહત્વનું છે કે જે સમય દરમિયાન અકસ્માત સર્જાયો હતો તે સમય દરમિયાન જે તેમનો દીકરો છે તે પણ સાથે હતો। એટલે સમગ્ર ઘટનાક્રમમાં અને અકસ્માતમાં જે સોનલ સોલંકીનો દીકરો છે તે પણ મહત્વની કડીરૂપ સાબિત થઈ શકે છે। હાલ પોલીસ દ્વારા દરેક એંગલોથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપઘાત કરવામાં આવ્યો છે, અકસ્માત થયો છે કે કોઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ તમામ એંગલોથી પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે। મહત્વનું છે કે હાલ સોનલ સોલંકીની હાલત ખૂબ જ નાજુક જણાઈ રહી છે। દીકરાની પણ પૂછપરછ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ પ્રબળ સેવાઈ રહી છે, કારણ કે દીકરો સાથે હતો અકસ્માત થયો એટલે બિલકુલથી મહત્વનું કડીરૂપ સાબિત થઈ શકે છે। એટલે દરેક એંગલોથી હાલ સુરત જિલ્લા પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। હાલ જે રીતે સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ રહસ્યમય છે, હાલ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત। તો પોલીસે હવે સોનલ સોલંકીના પુત્રની પણ પૂછપરછ હાથ ધરી છે। આરએફઓ સોનલ સોલંકીને જે રીતે ગોળી મારવાનો મામલો, અન્ય વ્યક્તિએ સોનલ સોલંકીને ગોળી માર્યાની પણ આશંકા થઈ રહી છે। મહિલા આરએફઓ સોનલ સોલંકીને જે રીતે ગોળી વાગી છે આ સમગ્ર ઘટનામાં હવે પોલીસે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે। આપની સાથે સુરત જિલ્લાના એસપી જોડાયા છે। જી સર, આ સમગ્ર ઘટના શું હતી? હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? સોનલબેન સોલંકી જે છે આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને સુરત ખાતે ઓફિસ જે છે આરએફઓની ત્યાં ફરજ બજાવે છે। કાલે સવારે એમનું જે જોખા ગામ છે ત્યાંથી કામરેજ ખાતે એમના બાળકને મૂકવા માટે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા અને ગાડી લઈને નીકળ્યા એ દરમિયાન જે જગ્યાએ એક્સિડન્ટ, જે શરૂઆતમાં માહિતી એક્સિડન્ટની મળી હતી, એટલે એમના ભાઈ છે હાર્દિક કરીને, એમના એક મિત્ર એવી માહિતી આપી કે તમારા બેનની ગાડી કોઈ ઝાડ જોડે અથડાઈ છે, એ પ્રકારનું મેં જોયું અને આ જગ્યા ઉપર હું ઊભો છું। એમના ભાઈ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને બેનને લઈ અને એ લોકો પહેલાં 108ને ફોન કરે છે, પરંતુ 108માં આવતા થોડીક વાર લાગતા તો તરત જ એ લોકો પ્રાઇવેટ વ્હીકલમાં નીકળી જાય છે અને વચ્ચે 108 મળતા 108થી એને શરૂઆતમાં કામરેજની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, ત્યાંથી શિફ્ટ કરવામાં આવે છે અને જે ટ્રાન્સફર કરી અને સુરતની જે પીપી સવાણી હોસ્પિટલ છે ત્યાં લઈ જાય છે। ત્યાં સુધી પોલીસના ધ્યાને પણ એવું જ હતું એક્સિડન્ટ છે અને એમના પરિવારજનો છે એમને પણ આ બાબતમાં એક્સિડન્ટની જ માહિતી હતી।
ત્યારબાદ જ્યારે ડૉક્ટર ઓપરેટ કરવા માટે એ પહેલાં જે કંઈ કાર્યવાહી કરે એ દરમિયાન ડૉક્ટરને શંકાસ્પદ જણાય છે અને એમના બ્રેનની અંદર બુલેટ છે એ પ્રકારનું ડૉક્ટરને લાગે છે અને ત્યારબાદ એ બુલેટ અંદરથી બહાર કાઢવામાં આવે છે. અને આવી ગંભીર બાબત ધ્યાને આવતા તાત્કાલિક અમારી જે અલગ અલગ ટીમો છે LCB SOG તમામને ઘટના સ્થળે મોકલવામાં આવે છે અને FSL અધિકારીની મદદ લેવામાં આવેલી, એના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવેલી અને એના પરિવારજનોને જે શંકા હતી ખાસ કે એ બેન જે છે એમના પતિ જે નિકુંજ ગોસ્વામી RTO ઇન્સ્પેક્ટર તરીકે અહીંયા સુરત ખાતે ફરજ બજાવે છે, એમના ઉપર વધારે શંકા હતી એમને. એટલે રાત્રે એમના ભાઈએ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ એ મુજબની ફરિયાદ આપેલી અને અમે ગુનો દાખલ કરી અને અત્યારે અમારા જે DYSP SC ST સેલ છે